પાટણના શ્રી પદ્મનાભ મંદિર પરિસરમાં ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભગવાન સન્મુખ સમૂહ રાષ્ટ્રગાન ગવાયું। તિરંગાથી સુશોભિત મંદિર પરિસરમાં ભક્તોએ વિશ્વ શાંતિ માટે પરિક્રમા કરી વીર જવાનોની યશગાથા અને પ્રસાદ વિતરણ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ऐतिहासिक नगरी पाटणना आस्थाना केन्द्र श्री भगवान पद्मनाभ मंदिर खाते 77માં गणतंत्र दिवसनी अनोखी रीते उजवणी करवामां आवी हती। मंदिर परिसरमां आजे धर्म भक्तिनी साथे राष्ट्रभक्तिनो अद्भुत माहोल जोवा मळ्यो हतो, ज्यां भक्तोए राष्ट्रध्वजने वंदन करी देशनी अखंडितता माटे प्रार्थना पण करी हती। आ पवित्र अवसरे श्री पद्मनाभ भगवानना मंदिर सहित समग्र वाडी संकुलने त्रिरंगा अने राष्ट्रध्वजना शणगारथी सुशोभित करवामां આવ્યું હતું। મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી अन्य ટ્રસ્ટીગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ ભગવાનની સન્મુખ ઊભા રહી સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું। કાર્યક્રમમાં પ્રોફેસર મનીષા પ્રજાપતિએ દેશની આઝાદીના ઇતિહાસ અને શહીદ વીર જવાનોની શૂરવીરતા વિશે પ્રેરણાદાયી વક્તવ્ય પણ આપ્યું હતું। રાષ્ટ્રભક્તિના પર્વમાં ધાર્મિક પરંપરા ઉમેરતા જ્ઞાતિ બંધુઓ અને પરિવારોએ પદ્મનાભ વાડી પરિસરની પરિક્રમા કરી વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી। આ પ્રસંગે પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા ઉપસ્થિત તમામ ભક્તોને બુંદી સેવનું પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ધર્મ રાષ્ટ્રના સમન્વય સમાના કાર્યક્રમે સૌ શ્રદ્ધાળુઓમાં દેશપ્રેમની નવી ચેતના પણ જગાવી હતી। જ્યારે ધર્મની ધજા અને રાષ્ટ્રનો તિરંગો સાથે લહેરાય છે, ત્યારે સમાજમાં એકતા અને શક્તિનો સંચાર થાય છે।